દ્વારકાધીશ મિત્રો, અત્યારે હું જઈ રહ્યો છું દ્વારકા. અત્યારે ઉઠવામાં જરાક લેટ થઈ ગયું હતું એટલે અત્યારે નીકળવામાં પણ લેટ થઈ ગયું છે અમારે. हाय मानसी. हाय. आप करे बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो. દ્વારકા જતા રસ્તામાં ઊભી ગયા છીએ અમે નાસ્તો કરવા. નાસ્તો કરી લીધો, હવે ચા પીએ છીએ. હાય દીદી. આવી ગયા છીએ મૂળ મંદિર દ્વારકાનું. દ્વારકાનું મૂળ મંદિર છે. અમે જઈએ છીએ અંદર દર્શન કરવા. પહેલી વખત આવ્યો છું અહીં. મિત્રો, આ મંદિરને મૂળ દ્વારકાનું મંદિર એટલા માટે કહેવામાં આવે છે, જ્યારે કૃષ્ણ ભગવાન રણભૂમિ છોડી ગોકુળ મથુરાથી નીકળ્યા ત્યારે દ્વારકા જતી વખતે આ મંદિરમાં એને કૃષ્ણ ભગવાને વિશ્રામ લીધો હતો. એટલા માટે અહીંયા આ મંદિરનું નામ પાડવામાં આવ્યું છે મૂળ દ્વારકાનું મંદિર. તમને દ્વારકાનું મૂળ મંદિર તમને બતાવું. અલગ અલગ મંદિરો છે બધા. ઘણા વર્ષોનું જૂનું અત્યારે આ વૃક્ષ છે પીપળનું. આખું મંદિર છે. મૂળ દ્વારકાધીશ મંદિર. મિત્ર, મૂળ દ્વારકાના દર્શન કરીને અમે લોકો આવી ગયા છીએ હર્ષદ. હર્ષદ ઉપર ચડાય એવી પોઝિશન તો છે નહીં, તો દર્શન નીચેથી કરી અમે લોકો આવી ગયા છે બીચ ઉપર. બીચ છે જોરદાર, તમે જોઈ શકો છો લોકેશન. બહુ જ જોરદાર લોકેશન છે. અહીંયા ફોટા મસ્ત આવે. બહુ મજા આવે ભાઈ. હર્ષદનો દરિયો. One hour later. તો મિત્રો, ફાઇનલી અમે દ્વારકા પહોંચી ગયા છીએ. અત્યારે જઈએ છીએ દર્શન કરવા ગોમતી ઘાટે. તમે જોઈ શકો છો દ્વારકા. બહુ મજા આવે છે દ્વારકા આવીને. અત્યારે દરિયો એટલો બધો નથી. મિત્રો, પહોંચી ગયા છીએ મંદિર પાસે. તમને ગજાના દર્શન કરાવી. દ્વારકા. 3 hours later. મિત્રો, શિવરાત્રી તો બંધ નીકળ્યું, ત્યાં તો મેળ નો આવ્યો જવાનો. અમે પહોંચી ગયા છીએ સુદર્શન સેતુએ. તમે જોઈ શકો છો સુદર્શન સેતુ. હવે ભૂખ લાગી છે જોરદાર, એટલે અમે બેસીએ છીએ જમવા. સુદર્શન સેતુએ ફોટા પાડીને હવે અમે નીકળી ગયા છીએ ઘર બાજુ. હવે રસ્તામાં કંઈ એવું હશે તો ત્યાં જાશું. 1 hour later. હેલો ગાઈસ, પાછા આવી ગયા અમે દ્વારકા. અત્યારે છીએ અમે ભડકેશ્વરે. અહીંયા ફોટા પાડવા છે. ફોટા પાડવા
લોકેશન છે મસ્તીનું. અહીંયા નીચે જો અહીંયા આપણે જવાનું છે નીચે જ્યાં પપ્પા જાય છે. આ મસ્ત લોકેશન છે. અત્યારે હજી સનસેટ થયો નથી ને એનો વેઇટ કરવાનો છે સનસેટનો. પછી ભાગશું અમે ઘરે. ચાલો જઈએ નીચે. જોજો પડો નહીં. હાલે શું કરે? મિત્રો આવી ગયા છે અંદર. તો શું હેલો ગાઈસ, હવે અમે નીકળીએ છીએ દ્વારકાથી. ફોટા પાડી લીધા. લખ્યું છે જો મિત્રો 2000 નો ઈ. આવા રસ્તામાં હાલવાની મિત્ર બહુ મજા આવે. જોવો તો ક્યાં હતી અત્યારે નથી? શું મળ્યું બતાવ તો. સિક્કો. આહા સારું એવું ગોતી આવ્યો તો. ચલો બાય બાય દ્વારકા. બાય બાય મારા કાનુડા. બાય બાય. મિત્રો ફોટા પાડી લીધા છે દ્વારકામાં ભડકેશ્વર. હવે અમે નીકળીએ છીએ ઘર બાજુ. રાતે લેટ ન થાય એના માટે વહેલા નીકળી જાય છે. વહેલું થઈ ગયું કેમ કે શિવરાજપુર બીચ બંધ હતું એટલા માટે. One day later. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? અમે કાલે ફરવા ગયા હતા દ્વારકા. એ પછી અમે સવારે આવ્યા હતા જુનાગઢ. થોડીક શોપિંગ કરવાની હતી અને ફરવાનું હતું એટલા માટે. તો પહેલાં જુનાગઢ આવીને પહેલાં અમે ગયા હતા પેન્ટાલન્સમાં. થોડીક શોપિંગ કરવાની હતી, શોપિંગ થઈ ગઈ. એ પછી અત્યારે અમે હાલ ભવનાથ આવ્યા છીએ, જટાશંકર. પહેલાં અમે આવ્યા ત્યાં ત્યારે ભવનાથનું આ જટાશંકર બંધ હતું. અત્યારે હું તમને બતાવી દઉં કે આ ભવનાથનું જટાશંકર છે એ બહુ મસ્ત છે. અત્યારનું એટમોસ્ફિયર બહુ સારું છે, તમે જોઈ શકો છો. બસ તમે અવાજ સાંભળો પાણીનો. આ છે જટાશંકરથી ઉપરથી આવતું પાણી છે ને ઓવો અવાજ છે. હેલો ગાઈઝ, અમે નીચે ઉતરી ગયા છીએ જટાશંકરની. તો આ વ્લોગ અહીંયા પૂરો કરું છું. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.